Hello, good morning students. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ યુનિટ ટેસ્ટ 2 એટલે કે એકમ કસોટી 2 સ્ટાન્ડર્ડ 12 સાયન્સનું ઇંગ્લિશ 13નું 1 કલાક સમય માટે અને 25 માર્ક્સ માટે લેવાયેલ એકમ કસોટીનું આપણે આજે પેપર સોલ્યુશન જોઈશું. પેપર સોલ્યુશન મૂકવાનું મુખ્ય કારણ એ છે કે સ્ટુડન્ટ્સ તમે ઘણી બધી એવી નાની નાની મિસ્ટેક કરો છો કે જેના લીધે તમારા સાચા માર્ક્સ કટ થાય છે, અને એને ધ્યાનમાં રાખતા મેં તમારું આ પેપર સોલ્યુશન બનાવ્યું છે. ઓકે, તો આપણે આજે જોઈશું ફર્સ્ટ સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. જો તમને અહીંયા લખ્યું છે ટ્રુ ઓર ફોલ્સ એવો શબ્દ તમારે લખવાનો છે કે આખું સેન્ટેન્સ જે તમારું છે એ ટ્રુ કે ફોલ્સ છે. જો તમે આખું વાક્ય લખ્યા પછી આવી રીતના ચોકડીમાં ફોલ્સ કરશો, ટ્રુમાં સાચું કરશો, અથવા ફોલ્સમાં એફ લખશો અને ટ્રુમાં ટી લખશો, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, બોર્ડમાં અહીંયા માર્ક્સ આપવામાં આવતા નથી. એટલે તમારે કઈ રીતે લખવાનું છે એ હું તમને સમજાવું. જેમ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયઝ. તો એ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સનો આન્સર તમારો છે ફોલ્સ. બરાબર છે? તો જે ફોલ્સ છે તો આપણે એ સેન્ટેન્સની પાછળ આવી રીતના લખીશું ફોલ્સ. બરાબર છે? ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. તો એ તમારું સેન્ટેન્સ છે સેકન્ડ ટ્રુ. તો આપણે લખીશું ટ્રુ. બરાબર છે? અને થર્ડ છે, ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. તો એ થર્ડ સેન્ટેન્સ પણ તમારું છે ટ્રુ. તો આપણે આ રીતે આખું વાક્ય લખ્યા પછી ફૂલ સ્ટોપ કરી સામે લખીશું ફર્સ્ટ સેન્ટેન્સમાં ફોલ્સ, સેકન્ડમાં ટ્રુ, થર્ડમાં ટ્રુ. તો આ રીતે તમારે લખવાનું રહેશે, એનું ધ્યાન રાખશો. ઓકે, આપણે આગળ વધીએ. સેકન્ડ છે તમારું ટોપિક, એમાં ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગનો મતલબ થાય છે નજીકનો, સમાનાર્થી શબ્દ નજીકનો જે બનતો હોય એ. તો અહીંયા તમારી પાસે છે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયસ, ઇવોક અને હોરે. તો આ જે શબ્દ છે એ શબ્દના તમારે નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો શબ્દ શોધવાનો છે. તો સૌથી પહેલાં ત્રણેયના મિનિંગ જોઈએ. તો ઇન્ડસ્ટ્રીયસનો મતલબ થાય છે ઉદ્યમી, મહેનતી. બરાબર છે? જ્યારે એનો આપેલો જવાબ જે પહેલો છે એ પહેલો છે લેઝી. તો લેઝીનો મતલબ થાય છે આળસુ. તો આળસુ હોઈ શકે નહીં. તો ઇન્ડસ્ટ્રીયસનો લેઝી નથી. ઇગ્નોબલ, તો ઇગ્નેબલનો મતલબ થાય છે હલકું, નીચ કક્ષાનું, એ રીતે. તો એ પણ નથી. થર્ડ છે જીનિયસ. તો જીનિયસનો મતલબ થાય છે ખૂબ જ પ્રતિભાશાળી, અદ્ભુત એવી શક્તિ ધરાવનાર, કલ્પના શક્તિ ધરાવનાર. તો એ પણ નથી. અને ફોર્થ છે હાર્ડવર્કિંગ. હાર્ડવર્કિંગનો મતલબ થાય છે મહેનતું, સખત મહેનતું. તો ઇન્ડસ્ટ્રીયસનો મતલબ છે મહેનતું. તો તમારો નિયરેસ્ટ મિનિંગ બન્યો હાર્ડવર્કિંગ. તો તમે કઈ રીતે લખશો? તો ઇન્ડસ્ટ્રીયસ લખ્યા પછી ઇઝ ઇક્વલ ટુ કરીને તમારે જવાબ લખવાનો છે. બરાબર? ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબરની નિશાની કરવાની અને પછી લખવાનું છે હાર્ડવર્કિંગ. સેકન્ડ, તમારો સેકન્ડ વર્ડ છે અનવોક. અનવોકનો મતલબ થાય છે આજીજી કરવી અથવા વિનંતી કરવી. તો એના આપેલા બીજા વર્ડ જોઈએ. તો એનકરેજ. એનકરેજનો મતલબ થાય છે હિંમત આપવી. બરાબર? ઇન્સ્પાયરનો મતલબ થાય છે પ્રેરિત થવું, પ્રેરણા આપવી. હેટનો મતલબ થાય છે ધિક્કારવું. અને અપીલનો મતલબ થાય છે વિનંતી કરવી. તો આનો જવાબ થશે અપીલ ટુ. બરાબર છે? ઓકે, ત્યાર પછી છે આપણો ટેક્સ્ટ આધારિત વર્ડ છે અને એ છે હોરી. હોરીનો મતલબ થાય છે જૂનું, પુરાણું. બરાબર છે? તો ન્યૂ એટલે નવું, તો એ નથી. મોડર્ન એટલે આધુનિક, એ પણ નથી. નોવેલનો મતલબ થાય છે નવલકથા અથવા વિચિત્ર, જેને આપણે કહી શકીએ નવીન જાતનું, તો એ પણ નથી. અને એન્શિયન્ટ એટલે પ્રાચીન. બરાબર છે? તો આપણો સિમિલર વર્ડ થયો હોરીનો એન્શિયન્ટ. ઇન્ડસ્ટ્રીયસનો હાર્ડવર્કિંગ, ઇવોકનો અપીલ ટુ અને હોરેનું એન્શિયન્ટ. તો આપણે દરેક વખતે જ્યારે લખીશું શબ્દ તો માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે આ લખીએ છીએ
HOARY હોરી ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું શું આવશે એન્શિયન્ટ ANCIENT. તો આ રીતે ત્રણેય વર્ડ આપણે લખીશું, આવું ખાસ ધ્યાન રાખીશું. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ. જો અહીંયા ખાસ સૂચના આપી છે અગેન્સ્ટ સેન્ટેન્સ. અગેન્સ્ટ સેન્ટેન્સનો મતલબ છે તમારે ફરજિયાતપણે તમારું સેન્ટેન્સ નંબર 7, 8, 9, 10 એ બધા ફરજિયાત તમે તમારી નોટમાં લખો અથવા એક્ઝામ આપતા હોય તો સપ્લિમેન્ટરીમાં લખો, અને પછી એની સામે તમને જે એપ્રોપ્રિએટનો મતલબ છે યોગ્ય જે ફંક્શન લાગતું હોય, જેનો સાચો જવાબ હોય એ લખવાનો. બરાબર છે? એટલે સેન્ટેન્સ લખવું તમારા માટે ખૂબ ફરજિયાત છે. એ નથી લખતા તો બોર્ડમાં માર્ક્સ કપાય છે, એટલે ખાસ ધ્યાન રાખશો. ઓકે, એના ઓપ્શન છે એક્સપ્રેસિંગ સજેશન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અને એક્સપ્રેસિંગ પર્પઝ. તો આપણે જોઈએ અહીંયા સેન્ટેન્સમાં કે કયા વર્ડ માટે શું છે અને શું આઈડેન્ટિફિકેશન વર્ડના આધારે આપણે જવાબ નક્કી કરીશું. પણ આ સૂચના ખાસ યાદ રાખશો, અગેન્સ્ટ સેન્ટેન્સ એટલે ફરજિયાત સેન્ટેન્સ લખવું જરૂરી છે. ઓકે, તો 7th સેન્ટેન્સ. હી કુડ નોટ વિન ધ રેસ ઇન સ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ. રનિંગ ફાસ્ટ એટલે ઝડપથી દોડવા છતાં તે રેસ ન જીતી શક્યો. તો ઇનસ્પાઇટ ઓફ છે, તો ઇનસ્પાઇટ ઓફ એટલે આપણો જવાબ શું આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર છે? બીજા બધા બી આઈડેન્ટિફિકેશન વર્ડ એના છે જ, એ તમને ધ્યાનમાં હશે જ. ઓકે, ત્યાર પછી શી વર્ક્સ વેરી હાર્ડ સો દેટ હી કેન સ્કોર ગુડ માર્ક્સ. તેણે ખૂબ મહેનત કરે છે કે જેથી તે વધુ માર્ક્સ મેળવી શકે. બરાબર છે? તો એના માટેનો શબ્દ અહીંયા ઓળખનો આઈડેન્ટિફિકેશન આપ્યો છે સો ધેટ. તો સો ધેટનો મતલબ થશે તમારો જવાબ. તો ફર્સ્ટમાં તમારો કોન્ટ્રાસ્ટ, સેકન્ડમાં તમારો આવશે શું આવશે સો ધેટ છે તો પર્પઝ. બરાબર છે? એટલે 8માં પર્પઝ, 7માં કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ છે 9th સેન્ટેન્સ. મિસિસ શાહ વોઝ સો સ્ટ્રિક્ટ ધેટ શી કુડ નોટ એલાઉ મિસચીફ ઇન ધ ક્લાસ. સો અને ધેટ. તો સો અને ધેટ આવ્યો એટલે એનો મતલબ એ શાનું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો એ રિઝલ્ટ આવશે. અને 10th છે યુ હેડ બેટર ઇટ હાઉસ હોલ્ડ આઇટમ્સ. એટલે કે એ તમારા માટે વધુ સલાહ ભરેલું છે કે તમે ઘરની બનાવેલી આઇટમ ખાઓ. તો હેડ બેટર પ્લસ V1 હોય તો આપણે મૂકીએ છીએ શું તો સજેશન. એટલે 10th નો જવાબ છે સજેશન. તો આખું વાક્ય લખ્યા પછી તમારે સામે લખવાનું છે એક્સપ્રેસિંગ સજેશન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, જે કંઈ તમારો જવાબ અંદર આવતો હોય એ. એટલે સેન્ટેન્સ લખ્યા પછી તમારે આ રીતે ઇઝ ઇક્વલ ટુ કરી અને પછી લખવાનું. જેમ કે 8નો આન્સર છે એક્સપ્રેસિંગ પર્પઝ, તો આપણે લખીશું એક્સપ્રેસિંગ બરાબર છે? તો આ રીતે લખવાનું રહેશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે આખું વાક્ય લખ્યા પછી જ તમારે આ લખવાનું છે. તો 4માંથી 4 માર્ક્સ મળશે. અધરવાઇઝ સેન્ટેન્સ નહીં લખશો ને માત્ર જવાબ લખશો કે એક્સપ્રેસિંગ સજેશન ને એક્સપ્રેસિંગ રિઝલ્ટ ને એવું, તો 0 માર્ક્સ બોર્ડમાં મુકાય છે. એટલે ધ્યાન રાખશો. ઓકે, આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ ધેર આન્સર. અંડરલાઇન કરેલું જે તમારો શબ્દ છે એ અંડરલાઇનને આધારે તમારો પ્રશ્ન શું બની શકે એ ધ્યાન રાખો. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે જવાબ બનાવો છો એટલે શોધો છો ત્યારે ટેન્સ કયો છે વાક્યનો એ ખાસ જુઓ. જેમ કે અહીંયા આપ્યું છે મધર મેક્સનો મતલબ એટલે SES લાગ્યો. એનો મતલબ શું છે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન શોધીશું. હવે શું બનાવે છે તો પીઝા. તો વોટથી જ બનશે પ્રશ્ન તમારો. ઓકે, એટલે વોટવાળા ચોઈસ તમારી પાસે 3 છે. અને મેક્સ છે તમારું, તો મેક્સ છે એટલે આપણે શું આવશે તો વોટ ડીડ નહીં, વોટ ડઝ હા, વોટ ડુ. શા માટે વોટ ડુ નહીં? કારણ કે SES વાળું છે, મધર છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન. તો વોટ ડઝ મધર ડુ ફોર અસ. એટલે તમારો જવાબ છે બી ઓપ્શન. ઓકે, હાલો નેક્સ્ટ આગળ જોઈએ. સેકન્ડ પેજ પર આપણે આવીએ. સેકન્ડ પેજ પર તમારું છે વોલ્ટ સોલ્વડ એવરી પ્રોબ્લેમ વેરી ક્લેવરલી. ઓકે, વેરી ક્લેવરલી એટલે ખૂબ જ હોશિયારીપૂર્વક સોલ્વ કરતા દરેક પ્રોબ્લેમને. તો સૌથી પહેલું હોશિયારીથી તમારી પાસે
તો પાસ્ટ ટેન્સવાળું ક્રિયાપદવાળું હોય એવું વાક્ય જોઈશું. તો કેવી રીતે સોલ્વ કરતા, ક્લેવરલી છે તો કેવી રીતે એટલે શું થાય, હાઉ ડીડ વોલ્ટ સોલ્વ એવરી પ્રોબ્લેમ, તો થશે વોલ્ટ સોલ્વ એવરી પ્રોબ્લેમ વેરી ક્લેવરલી, એટલે હાઉ વાળો અને ડીડ વાળો હોય એ તમારો પ્રશ્ન બને છે, એટલે થોડુંક ધ્યાન રાખો, એટલે કે બી ઓપ્શન તમારો સાચો છે. ઓકે, પેરેગ્રાફ સેક્શનના ક્વેશ્ચન આન્સર. બહુ જ માર્ક તમારા સ્ટુડન્ટ્સ આમાં કપાય છે, કારણ કે તમે અંદર આપેલું બેઠે બેઠું મૂકી દો છો કે જેના લીધે તમારા માર્ક્સ કપાય છે. તો એક ન કપાય એ માટે શું ધ્યાનમાં રાખશો તે ધ્યાન જોજો. તમારા પેરેગ્રાફ તમે વાંચ્યા જ હશે, એટલે આપણે સીધા આન્સર જોઈએ છે. હાઉ કેન ધ કસ્ટમર સોલ્વ ધ એરર, કસ્ટમર પોતાની એરરને કેવી રીતે સોલ્વ કરી શકે છે, તો અહીંયા આપણે કર્તાથી શરૂઆત કરીશું. તો ક્યાંથી જવાબ શરૂ થશે, તો ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર, કેન આપણે અહીંયા મૂકીશું કારણ કે સહાયકારક મૂકેલું છે. કેન સોલ્વ ધ એરર બાય, તો બાય મૂકીને આપણે કરવું પડશે, બાય રનિંગ હર ઓન, અહીંયા તમારો જવાબ છે બાય રનિંગ હર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બરાબર છે, એ તમારો બનશે જવાબ. તો ત્યાં તમારે ઉમેરવાનું રહેશે બાય લવિંગ હર ઓન. અહીંયા તમને આપ્યું જ ને, તો એમાં થોડુંક ફેરફાર કરો વિદ્યાર્થી મિત્રો. તમે એવું નથી કરતા એટલે તમારા માર્ક્સ કપાય છે, એટલું ખાસ ધ્યાન રાખો. ઓકે, નેક્સ્ટ 14 ક્વેશ્ચન. 14 ક્વેશ્ચનમાં છે વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ, કસ્ટમર્સનો પ્રોબ્લેમ શું હતો, તો કસ્ટમર, તો અહીંયા જવાબ શરૂ થશે ધ કસ્ટમર પ્રોબ્લેમ, પછી તમારે ઇઝથી જોડવાનું રહેશે કારણ કે તમને ઇઝ આપેલું છે. ધ કસ્ટમર પ્રોબ્લેમ ઇઝ, પછી કનેક્ટ કરો છો સેન્ટેન્સને તો તમે મૂકો ધેટ, ધ કસ્ટમર પ્રોબ્લેમ ઇઝ ધેટ ધ લવ પ્રોગ્રામ, અહીંયાથી સ્ટાર્ટ થશે તમારો જવાબ, ધ લવ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ ઓન ધ ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ અથવા હાર્ટ્સ. બરાબર છે, આ રીતે લખવાનું છે. એટલે થોડુંક ચેન્જીસ કરતા શીખો કે જેથી તમારા માર્ક્સ કપાય નહીં. ઓકે, નેક્સ્ટ આગળ પેરેગ્રાફ છે રોય વાળો, એટલે કે 15 ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ રોય ફોરગેટ ઓલ અબાઉટ મેઝલ્સ, પોતાનું જે બીમારી હતી એ પોતે શા માટે રોય બધી ભૂલી ગયો, તો એમાં જવાબ લખીશું, જો અંદર બેઠે બેઠા શબ્દો નથી આપ્યા તો ત્યાં થોડુંક તમારે ઉમેરવાનું પણ થાય તો ઉમેરો. તો અહીંયા જવાબ પ્રશ્ન તમારો બન્યો છે ડીડ અને ફોરગેટથી, તો તમારે ફોરગોટ કરવું પડે, આવું ધ્યાન રાખો. તો જવાબ શરૂ થશે કર્તાથી, રોય ફોરગોટ, શું લખીશું, ફોરગોટ, આવું ધ્યાન રાખો કારણ કે ગેટ છે તો આપણે ડીડ છે એટલે ગોટ કરીશું. તો રોય ફોરગોટ ઓલ અબાઉટ મેઝલ્સ, તો હવે વાયથી પ્રશ્ન છે એટલે શું મૂકીશું આપણે શરૂઆત, તો બીકોઝ, આવી રીતના કરીને લખતા શીખો જેથી તમારા માર્ક્સ કપાય નહીં. બીકોઝ ધ વે ધ વોલ્ટ વોઝ ટેલિંગ ગ્રાફિક ઓફ ધ ફેરી ટેલ વોઝ વેરી ઇફેક્ટિવ, થોડુંક અંદરથી જોઈને લખો. તમારો અહીંયા જવાબ અહીંયા છે, આર્યું ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, બરાબર છે, તો એને થોડુંક ક્યાંક સુધારો કરવાનો હોય તો કરો. એટલે જવાબ તમારો થશે રોય ફોરગોટ ઓલ અબાઉટ મેઝલ્સ બીકોઝ the way Walt was telling graphic of the fairy tale was very effective. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે આવા ક્વેશ્ચન હોય ત્યારે ખૂબ ધ્યાન રાખો, તમારે સમજીને જવાબ લખવાનો છે. 16 ક્વેશ્ચન છે વોટ ડીડ રોય લાઇક મોર, એટલે કે રોયને શું વધુ ગમ્યું, ધ ફિનિશ્ડ પિક્ચર ઓર વોલ્ટ સ્ટોરી ટેલિંગ, એટલે કે જે પિક્ચર રિલીઝ થઈને સ્ટોરી પિક્ચર આવ્યું હતું એ વધુ ગમ્યું કે વોલ્ટ જે બોલી રહ્યા હતા એ, તો સાચો જવાબ છે વોલ્ટ સ્ટોરીઝ ટેલિંગ. એટલે તમે અહીંયા લખશો રોય લાઇક્ડ મોર વોલ્ટ્સ સ્ટોરી ટેલિંગ. અહીંયા ડીડ અને લાઇક છે એટલે શું મૂકીશું આપણે, લાઇક્ડ, તો રોય લાઇક્ડ મોર વોલ્ટ્સ સ્ટોરી ટેલિંગ. તો આવું ચેન્જીસનું ધ્યાન રાખો વિદ્યાર્થીઓ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન, તો વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન વોઝ લખવાનું, વોઝ અ નાઇટથી લખીશું આપણે, અ નાઇટ આઉટ એન્ડ
અહીંયા વોઝની જગ્યાએ હેડ કરવાનું રહેશે. એન્ડ હેડ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કે વોલ્ટનો સેલિબ્રેશનનો મુખ્ય ઉદ્દેશ કેવો હતો, શું હતો? તો વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન વોઝ અ નાઇટ આઉટ, એક રાત્રિ બહાર રહેવું. એન્ડ હેડ એટલે હોવું. એન્ડ હેડ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટનો મતલબ થાય છે હોટેલ, નાની એવી. ઓકે, નેક્સ્ટ. વિચ વોઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ ઓફ વોલ્ટ એટ હિઝ હોમ. તો જવાબ આપણે શરૂ કરીશું. ઓનલી એક્સ્ટ્રા વેગન ઓફ વોલ્ટ એટ હિઝ હોમ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. આ રીતે આપણે સીધું જ લખીએ છીએ, બરાબર છે. ત્યાં કોઈ બહુ વધુ ચેન્જીસ કરવાના નથી. તો જરૂર ન લાગે ત્યાં ન કરો, પણ લાગે છે ત્યાં ખૂબ ફેરફાર કરો. ઓકે, સ્ટાન્ઝામાં તમે વિદ્યાર્થી મિત્રો બહુ જ ભૂલ કરો છો અને અતિશય પોએટિક લેંગ્વેજમાં આન્સર લખો છો. આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે આપણે પોએટિક લેંગ્વેજમાં લખતા નથી, પણ આપણે એના વાક્ય બનાવીએ છીએ. ઓકે, તો પોએમ તમે વાંચી જ છે એટલે આપણે જોઈએ આગળ. તો તમારો ક્વેશ્ચન છે, હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ. કાંચનજંગાનું વર્ણન કેવું કરેલું છે, શું કહેવામાં આવ્યું છે એના વિશે? તો તમારો જવાબ આ છે કે હિમાલયન ક્વીન છે અને એ કામ એન્ડ સર્ન છે. તો એના માટે બે એડજેક્ટિવ યુઝ કર્યા છે અને કેવી છે એનું વર્ણન કર્યું છે. તો જવાબ લખતા શીખો કે તો તમે જવાબ લખશો, કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ કામ એન્ડ શ્રીન હિમાલય ક્વીન. બરાબર છે. એટલે ફરીથી, ધ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ એઝ કામ એન્ડ સરી ક્વીન. બરાબર છે, એ રીતે લખીશું આપણે. ઓકે, નેક્સ્ટ છે, ડઝ ધ લવ લાઇટ ગ્લો. વેરનો મતલબ છે ક્યાં હતી. તો તમારો જવાબ છે આ ઓન ધ એક્સટર્નલ શોપ ઓન ધ સમિટ હોરે. તો તમે જવાબ શરૂ કરશો અહીંયાથી. ધ લવ લાઇટ ગ્લોઝ. જો હવે ડઝ છે અને ગ્લો છે તો શું કરીશું? ગ્લોઝ. જો આ ફેરફાર નથી કરતા તો તરત તમારા માર્ક્સ કપાય છે. તો ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટર્નલ સ્નોઝ અપોન ધ સમિટ હોરે. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ધ ને પોએટે આ રીતે TH લખ્યો છે, પણ આપણે જવાબમાં લખીએ ત્યારે આખો ધ લખવાનો રહેશે. અને ઇટર્નલ સ્નો અપોન ધ સમિટ હોરે. અપોનમાં યુ કેપિટલ છે તો એને આપણે સ્મોલ કરીશું કે આપણે જવાબ લખીએ છીએ. પોએટ પોતાની અનુકૂળતા મુજબ પોતે ફેરફાર ઘણા બધા કરી શકે, પણ આપણે જવાબ લખીએ ત્યારે ખૂબ ધ્યાન રાખીશું. ઓકે, આગળ વધીએ. થર્ડ પેપરમાં અગેન પાછો તમારી પાસે એક સ્ટાન્ઝા છે કે જે સ્ટાન્ઝામાં તમને એક પોએમ આપી છે જેના ક્વેશ્ચન જોઈએ. પોએમ આપ ભણેલા જ છો. વોટ વોઝ ધ નરેટર ઇન હિઝ બાયગોન ડેઝ. બાયગોન ડેઝ એટલે ભૂતકાળમાં નરેટર શું હતા? તો જવાબ અહીંયાથી શરૂ કરીશું. ધ નરેટર, પછી અહીંયા વચ્ચે લખીશું વોઝ. ધ નરેટર વોઝ, પછી શું લખીશું? અ પોએટ. બરાબર છે, અહીંયા જવાબ તમને આપેલો જ છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ એમાં લખી દે છે વોઝ પોએટ. તો આર્ટિકલ મૂકો, ધ નરેટર વોઝ અ પોએટ ઇન હિઝ બાયગોન ડેઝ અને ફૂલ સ્ટોપ. તો આ રીતે વાક્ય બનાવતા શીખો જ્યારે જવાબ લખો છો અને એકમાંથી એક માર્ક્સ લેવાનો બેઠો આવે છે ત્યારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ પર્પઝ ઓફ હિઝ સોંગ. એમના સોંગનો મુખ્ય હેતુ શું છે? તો એમના સોંગનો મુખ્ય હેતુ શું છે? તો એમનો મુખ્ય હેતુ છે ટુ વિન ધ હાર્ટ ઓફ ધ પીપલ. બરાબર છે. તો એ જવાબ તમારો અહીંયા છે ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. લોકોના હૃદય જીતવા. તો જવાબ બનશે ધ પર્પઝ. અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ધ પર્પઝ ઓફ હિઝ સોંગ, પછી આપણે મૂકવાનું રહેશે વોઝ. જ્યાં વાક્ય તમારું ક્વેશ્ચનનું પૂરું થાય ત્યાં. ધ પર્પઝ ઓફ હિઝ સોંગ વોઝ ટુ વિન. અહીંયાથી આવી રીતના લખશું, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. અને મેન લખ્યા પછી ફૂલ સ્ટોપ કરીશું આપણે. બરાબર છે, આવું થોડુંક ધ્યાન રાખીને લખીશું. તો જવાબ બનશે ધ પર્પઝ ઓફ હિઝ સોંગ્સ વોઝ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. આ રીતે આપણે લખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી અગત્યનું કે જેમાં 3 માર્ક્સ લેવાના હોય અને એમાં તમને પોઈન્ટ્સ પણ આપી દીધેલા છે અને પોઈન્ટ્સના આધારે તમારે લખવાની છે શોર્ટ નોટ. હવે શોર્ટ નોટ કોઈ પણ એક જ લખવાની તમને આવે છે.
બોર્ડની એક્ઝામમાં બી તમને આવી રીતના ઓપ્શનલ આપેલું હશે, એમાંથી એક લખવાની છે. તો આપણે આજે જોઈશું વોલ્ટ ડિઝની. હવે જુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સ લેવાના જ. તો વોલ્ટ ડિઝનીમાં તમને આપેલા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને લખવાનું છે, પણ પ્રશ્નોત્તરી લખતા હોય એવી રીતના શોર્ટ નોટ નથી લખવાની. તમારે સૌથી પહેલાં પ્રશ્નો વાંચવાના કે શું કહેવા માંગે છે અને એના પોઈન્ટ બનાવવા. જેમ કે વોટ વોઝ વોલ્ટ, વોલ્ટ કોણ હતા, વોટ ડીડ હી સ્ટડી, એમણે શું અભ્યાસ કર્યો, વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક એન્ડ વેન, એમણે પોતાનું લક ક્યાં અજમાવાનું નક્કી કર્યું અને ક્યારે, વિચ ઇઝ ધ ફર્સ્ટ સિરીઝ ઓફ વોલ્ટ, વોલ્ટની સૌથી પહેલી કાર્ટૂન સિરીઝ કઈ હતી, વિચ વોઝ હિઝ મોસ્ટ પોપ્યુલર કાર્ટૂન સિરીઝ, એમની સૌથી પોપ્યુલર કાર્ટૂન સિરીઝ શું હતી, વોટ ડિફિકલ્ટીઝ હેડ હી ફેસ્ડ ઇન હિઝ કેરિયર, તેમણે પોતાની કારકિર્દીમાં કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ કર્યો, વેન ડીડ હી ઓપન ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડને એમણે ક્યારે ઓપન કર્યું, અને હાઉ વોઝ પીપલ્સ રિએક્શન ટુવર્ડ્સ ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડ તરફ લોકોનું રિએક્શન શું હતું. તો આવો પ્રશ્નો મૂક્યા છે. એનો મતલબ કે તમારે શોર્ટ નોટમાં લખવાનું છે કે વોલ્ટ કેવા હતા, કોણ હતા, એમણે અભ્યાસ ક્યાં કર્યો, પછી એમણે કઈ રીતે પોતાની હાર્ડશીપ મહેનતથી નસીબને અજમાવ્યું, આગળની સિરીઝ કેવી રહી, સફળ થઈ અસફળ, કઈ સફળ થઈ અને સફળ થઈ તો ક્યારે એ સફળ થઈ, અને એના વિશે લોકોનો ઓપિનિયન શું છે એ તમારે લખવાનું છે. તો અહીંયા મેં તમને એ શોર્ટ નોટ આપેલી છે, તો આપણે એ શોર્ટ નોટને જોઈએ. એટલે કે આ રીતે પેરેગ્રાફના રૂપમાં તમારે શોર્ટ નોટ લખવાની છે, નહીં કે પોઈન્ટ્સ બનાવીને અને પ્રશ્નના જવાબ લખતા હોય એવી રીતના. આ રીતે તમારે કોમન એક પેરેગ્રાફ લગભગ 12 થી 15 સેન્ટેન્સનો બનાવવાનો રહેશે, કે જેની અંદર આપણે આવી ઇન્ફોર્મેશન લખીશું. જેમ કે અહીંયા શોર્ટ નોટ આપણે એ જોઈએ કે ફ્રોમ ચાઇલ્ડહુડ વોટ વોઝ અ ક્રિએટિવ, વોલ્ટ એક ક્રિએટિવ મેન હતા, એને સર્જનાત્મક કરવાનું કંઈક ગમતું હતું, અલગ ડિફરન્ટ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એમણે શિકાગોમાં અભ્યાસ કર્યો. એન્ડ ધેટ હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની, ત્યાં એમણે એક કંપની પણ શરૂ કરી નાની એનિમેશનની, વિચ વોઝ ફ્લોપ્ડ, કે જે ફ્લોપ ગઈ. દેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, પછી એમણે હોલીવુડમાં નક્કી કર્યું. એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે એમણે નક્કી કર્યું કે પોતે હોલીવુડમાં જઈને પોતાનું નસીબ અજમાવશે. એન્ડ હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ પાસેથી થોડાક પૈસા લીધા. એન્ડ રીચ લોસ એન્જલસ, અને પહોંચ્યા ક્યાં, લોસ એન્જલસ. હિયર હી હેડ ફેસ્ડ મેની પ્રોબ્લેમ, અહીંયા ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા ઓફ મની. હી ડીડ હાર્ડ વર્ક, એમણે ખૂબ મહેનત કરી. ટુ ગેટ સમ મની ઇન ધ બિગનિંગ, શરૂઆતમાં પૈસા મેળવવા માટે ખૂબ મહેનત કરી. હી સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ સિરીઝ નેમ, એમણે પોતાની પહેલી શૃંખલા શરૂ કરી અને એનું નામ આપ્યું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. બટ ઇટ ડિડન્ટ મેક મચ ફ્લેશ, પરંતુ એને બહુ સફળતા મળી નહીં. ઇટ વોઝ ટફ ગોઈંગ, ટફ એટલે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એમાં ફોર હિમ. બટ હી ડિડન્ટ સ્ટોપ, પરંતુ એ ત્યાંથી અટક્યા નહીં. હી સ્ટાર્ટેડ અગેન એ ન્યૂ સિરીઝ, ફરીથી નવું એક સિરીઝ બનાવી, નેમ્ડ, કે જેનું નામ આપ્યું ઓસ્વાલ એન્ડ રેબિટ. હી ડીડ બેટર ધેન ધ ફર્સ્ટ, એનો પરફોર્મન્સ એટલે કે એની આવક થોડીક પહેલાં કરતાં સારી રહી, એટલે કે એલિસ ઇન કાર્ટૂન કરતાં ઓસ્વાલ્ડ ધ રેબિટ વધારે સારી રહી. બટ હર ડિસ્ટ્રીબ્યુટર ઓફ ધ સિરીઝ મેડ સમ ટ્રબલ, પરંતુ જે એના ડિસ્ટ્રીબ્યુટર હતા એ એણે એક મુશ્કેલી ઊભી કરી કેટલીક. એન્ડ ડિનાઇડ ટુ ગીવ મની ટુ વોલ્ટ, અને વોલ્ટને પૈસા આપવાની ડિનાય કરી. ડિનાય મીન્સ મના કરવી, ના પાડી કે હું તમને પૈસા નહીં આપું. ઓલ ધ વોલ્ટ ટુક ઓલ થિંગ્સ ઇઝીલી, જો કે વિરોધાભાસ બતાવે છે. આ બધી નિષ્ફળતા મળી, જેમાં થોડીક સફળતા મળી તો પૈસા નહીં આપ્યા એના ડિસ્ટ્રીબ્યુટરે, છતાં એ બધી બાબતને કેવું લે છે, એ ઇઝી લે છે, હતાશ થતા નથી. એન્ડ એનાઉન્સ ધેટ ધે વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ એન્ડ ઇટ વોઝ અબાઉટ માઉસ, અને એમણે નક્કી કર્યું અને ડિક્લેર કર્યું કે એક નવી સિરીઝ બનાવશે કે જે માઉસ વિશે હશે અને એનું નામ હશે મિકી. ધેન ધ રિયલ જર્ની ઓફ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર, અને જ્યારથી એમણે મિકી બનાવ્યું ત્યારથી એની શરૂઆત મુસાફરી જે રહી ડિઝનીલેન્ડની એક કંઈક સરસ રહી. મિકી ગેટ સો મચ પોપ્યુલારિટી, અને મિકીને ખૂબ જ મોટી સફળતા પણ મળી, પ્રસિદ્ધિ મળી. વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955, ડિઝનીલેન્ડનું એને ઓપનિંગ કર્યું 1955માં. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ કમ ટુ સી યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ, અને ત્યારથી પછી આ જે વોલ્ટનું ક્રિએશન હતું એને જોવા માટે લોકો ખૂબ જ આવતા હતા.
હી ડીડ ટ્રાય ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે ઇન ધ પાર્ક. આ જે ડિઝનીલેન્ડ બનાવ્યું હતું એ પાર્કમાં રોજબરોજ કંઈક ને કંઈક નવું થીમને એ મૂકતા કે જેથી લોકો એટ્રેક્ટ થઈને ત્યાં આવતા. એટલે કે એની ઇમેજિનેશન ક્રિએટિવિટી એટલી બધી હતી કે જેનાથી એ બધું અલગ અલગ કરતા હતા. હી વોન્ટેડ ટુ કન્ટિન્યુ ધ પીપલ ટુ કમ. એ ત્યાં લોકોને આવે એ રીતે એ કરતા હતા. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ધ ન્યૂ પ્રોજેક્ટ એન્ડ ન્યૂ થોટ્સ. વોલ્ટ એ હંમેશા એક નવા પ્રોજેક્ટ અને નવા વિચારો સાથે પોતાના પ્રોજેક્ટને રજૂ કરતા. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે વોલ્ટ જે છે એ શું કરે છે તો એક ક્રિએટિવ મેન છે, એક હાર્ડવર્કિંગ પર્સન છે કે જેણે ઘણું બધું આ રીતે કર્યું છે. તો આ રીતે આપણે શોર્ટ નોટને લખીશું નહીં કે પ્રશ્નોના જવાબના રૂપમાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હવે ધ્યાન રાખીશું કે આ રીતે બોર્ડમાં પણ આપણે બધી નાની નાની બાબતનું ધ્યાન રાખીને ક્વેશ્ચન પેપર લખીશું કે જેથી આપણા માર્ક્સ કપાય ને અને વધુમાં વધુ તમે માર્ક્સ સ્કોર સારી રીતે ઇઝીલી કરી શકો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ, ટેક કેર, બાય.